નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની તમામ ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં પ્રી પ્રાઇમરી એટલે કે બાલવાટિકા, ત્યારબાદ પ્રાથમિક માધ્યમિક વિભાગની અંદર જે શિક્ષક ભરતી તે ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી આવેલી છે તેની આપણે વાત કરીશું. લાયકાત વાત કરવામાં આવે તો HSC 12 પાસ પ્લસ PTC BA BEd જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. અને શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો બાલવાટિકા માટે જેમાં HSC અથવા PTC જે લાયકાત દર્શાવેલી છે. ત્યારબાદ પ્રાથમિક વિભાગ માટે PTC BA BSc MSc MCOM પ્લસ BA જે ગણિત વિજ્ઞાન તથા અન્ય વિષયો માટે ભરતી છે. ત્યારબાદ અંગ્રેજી વિષય માટે BA BEd DPEd BPEd અથવા તો DELD જેવી લાયકાત માંગવામાં આવેલી છે. ત્યારબાદ જે કોમ્પ્યુટર શિક્ષણ માટે પણ BCA MCA પર જે ભરતી જે આપવામાં આવેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સરનામું શ્રી પદ્ધતિ વિદ્યા મંડળ સંચાલિત શેઠ ભીખાભાઈ હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ ઈસનપુર મોટા તાલુકો જિલ્લો ગાંધીનગરની અંદર જ્યાં ભરતી આવેલી છે, જેના કોન્ટેક્ટ નંબર પર તમે જોઈ શકો છો. કઈ સંપૂર્ણ માહિતી આપેલી છે કે શ્રી પ્રગતિ મંડળ સંચાલિત શેઠ ભીખાભાઈ હાઈસ્કૂલની અંદર જે પ્રાથમિક વિભાગ ખાનગી માટે છે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારે 7 દિવસમાં અરજી તથા પ્રમાણપત્રો નકલ નીચે આપણે મોબાઈલ નંબર પર વોટ્સએપ કરવું એટલે કે ઓનલાઈન અરજી અથવા તો પોસ્ટ દ્વારા ઓફલાઈન અરજી મોકલી શકો છો. ત્યારબાદ બીજી શૈક્ષણિક ભરતીની વાત કરવામાં આવે તો પ્રી પ્રાઇમરી અથવા તો લોઅર પ્રાઇમરી વિભાગમાં જે તમામ વિષયો માટે ભરતી છે, જે લાયકાત PTC અથવા તો જે કોઈ પણ પ્રવાહના ગ્રેજ્યુએટ. ત્યારબાદ અપર પ્રાઇમરી માધ્યમિક વિભાગમાં પણ જે તમામ વિષયો એટલે કે 6 થી 8 અને 8 થી 10માં જે તમામ વિષયો પર ભરતી છે, જે લાયકાત BA BCom અથવા તો BSc BEd દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિકમાં પણ તમામ વિષયોની ભરતી છે, જેમાં MA MCom અથવા તો MSc BEd જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો વહીવટી વિભાગની અંદર એટલે કે બિન શૈક્ષણિક સ્ટાફમાં જે ભરતી છે, જેમાં ક્લર્ક, કોમ્પ્યુટર ઓપરેટર અને રિસેપ્શનિસ્ટ માટે ભરતી છે, તેની લાયકાત તમે જોઈ શકો છો. BCA BCom એટલે તો TGDCA જેવી લાયકાત દર્શાવેલી છે. ત્યારબાદ આચાર્ય અને ફ્લોર હેડ માટે પણ ભરતી છે. સફાઈ કામદાર, ડ્રાઈવર, સ્કૂલ બસ ચલાવી શકે એવા અનુભવી છે ડ્રાઈવર માટેની પણ ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય જોવા મળે તો આપની જવાબદારી, યોગ્ય શૈક્ષણિક લાયકાત, અનુભવ, કાર્યનિષ્ઠા અને વાત્સલ્યયુક્ત વ્યવહાર. ત્યારબાદ ઉમદા વળતર એટલે કે સારું પગાર ધોરણ. ત્યારબાદ ઉત્સાહવર્ધક વાતાવરણ, કાર્ય સંતોષ અને તાલીમ જેવી તમને કે ફેસિલિટીઝ મળી રહેશે. ત્યારબાદ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારે 10 માર્ચ 2025 સોમવાર સુધીમાં સંપૂર્ણ બાયોડેટા સાથે રૂબરૂમાં અરજી પહોંચાડવાની રહેશે. ત્યારબાદ જે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે એટલે કે રૂબરૂ અરજી પહોંચાડવાની રહેશે. અહીં કોઈ ઓનલાઈન અરજી વિશે વાત કરવામાં આવેલી નથી. ત્યારબાદ તમે જોઈ શકો છો સંકલ્પ વિદ્યાલય કે સુરેન્દ્રનગરની અંદર છે ગુજરાતી માધ્યમમાં જે ભરતી છે, જેમાં 2025-26 માટે જે શૈક્ષણિક સ્ટાફની ભરતી છે, જેની આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવી. તો વિશેની PDF અને અન્ય જે માહિતીઓ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. આજના વિડીયો મેં સારું લઈશ, ફરી મળીશું નવી માહિતી સાથે.